હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે પાલક પકોડા। તે માટે પાલકને આપણે કાપીને તૈયાર કરી દીધી। ત્યારબાદ આપણે લીલા મરચાં કાપી લીધા અને થોડું લસણ કૂટી લીધું અને ડુંગળી પણ કાપી લીધી। હવે આપણે એક તપેલી લઈ લેવાની છે। તપેલીમાં આપણે કાપેલું પાલક લઈ લીધું અને બાફેલા બટાકા લઈ લીધા છે। બટાકાને મસ્ત રીતે આપણે અંદર એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે તેમાં ડુંગળી અને મરચાં કાપ્યા હતા તે એડ કરી દીધા અને હવે તેમાં આપણે મરચું ને લસણની પેસ્ટ એડ કરી દીધી। ત્યારબાદ આપણે થોડું બેસન અંદર એડ કરી દેવાનું છે અને અજમો અંદર એડ કરી દીધો। ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને થોડો લીંબુનો રસ એડ કરી દીધો। ત્યારબાદ થોડી ખાંડ એડ કરી અને હવે તેમાં થોડું તેલ એડ કરી દેવાનું છે। હવે મસ્ત રીતે આપણે તેલને ધીમા ફ્લેમે ગરમ કરવા મૂકી દીધું અને લોટને આપણે મસ્ત રીતે તૈયાર કરી લેવાનો છે। આપણો ફાઇનલી પાલક પકોડાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે તેને આપણે વારાફરતી તેલમાં તળી લેવાના છે એક એક પકોડાને। ત્યારબાદ આપણા ફાઇનલી પકોડા તૈયાર થઈ રહ્યા છે તેલમાં મસ્ત રીતે અને ફાઇનલી પાલક પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। તેના જોડે ખાવા માટે આપણે ગરમા ગરમ હવે મરચાં તળી લેવાના છે। મરચાંને મસ્ત રીતે તળી લઈએ તેલમાં। ત્યારબાદ આપણું ફાઇનલી પાલક પકોડાની ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે। તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ફ્રેન્ડ્સ, બહુ મસ્ત બન્યા છે।